હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ મિત્રો, જ્યારે તમે લોકો ધોરણ 6 માં હતા ત્યારે આપણે જોયેલું કે સજીવો કેટલીક લાક્ષણિકતા ધરાવે છે, બરોબર છે, જેમાં એ ખોરાક લે છે, તેનો વિકાસ થાય છે, પછી તે પ્રજનનની ક્રિયા કરે છે, તે મૃત્યુ પામે છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે હલનચલન કરી શકે છે। આવી કેટલીક લાક્ષણિકતા આપણે જોયેલી હતી। તો એમાં એક લાક્ષણિકતા હતી કે સજીવો છે એ પ્રજનનની ક્રિયા કરે છે, બરોબર, એટલે કે વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય એ પ્રજનનની ક્રિયા કરે એટલે કે પોતાના જેવો એક બીજો સજીવ ઉત્પન્ન કરે છે। તો પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ, બરોબર છે। એટલે પ્રજનનની વ્યાખ્યા શું લખી શકાય? તો પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવાય છે? પ્રજનન કહે છે, બરાબર। શું કહે છે? પ્રજનન કહે છે। તો આપણું ચેપ્ટર નંબર 12 વનસ્પતિમાં પ્રજનન, બરાબર છે। સજીવો છે એટલે કે પ્રાણી અને વનસ્પતિ બંનેમાં પ્રજનન જોવા મળે છે, પરંતુ આપણે માત્ર ચેપ્ટર નંબર 12 માં વનસ્પતિમાં પ્રજનન વિશે જ ચર્ચા કરવાના છીએ। પ્રાણીઓમાં કઈ રીતે પ્રજનન થાય છે કે મનુષ્યમાં કઈ રીતે પ્રજનન થાય છે એના વિશે ચર્ચા કરવાની નથી। અત્યારે આપણે માત્ર વનસ્પતિમાં પ્રજનન એના વિશે જોવાનું છે, બરાબર। હવે આપણે લઈએ કે પ્રજનનના પ્રકાર, બરાબર છે। પ્રજનનના પ્રકાર, ચલો હવે મને તમે વનસ્પતિના અંગો લખાવો, બરાબર। તો વનસ્પતિના અંગો, તો વનસ્પતિના અંગોમાં શું આવે? તો મૂળ આવશે, પર્ણ આવશે, બરોબર છે, પછી શું આવે છે? પ્રકાંડ આવે છે, અને પછી આવે છે પુષ્પ, બરોબર। હવે જો આ જે ત્રણ છે મૂળ, પર્ણ અને પ્રકાંડ, આને કહેવાય વાનસ્પતિક અંગો। કેવા અંગો કહેવાય છે? વાનસ્પતિક અંગો કહેવાય છે। જ્યારે પુષ્પમાં આપણે વાત કરીએ તો હવે જે આંબાનું ઝાડ છે, બરાબર, આંબાનું ઝાડ છે એ વસંત ઋતુ પછી શું થાય છે? એ આંબાને વસંત ઋતુ પછી પુષ્પ આવે છે, બરાબર। આંબાનું ઝાડ છે એમાં વસંત ઋતુ પછી પુષ્પ આવવાનું કામકાજ ચાલુ થાય છે, પછી ધીમે ધીમે પુષ્પ આવશે, અને જેવી ઉનાળાની સિઝન આવશે એટલે એ પુષ્પ છે શું બની જાય છે? ફળ બની જાય છે। શું થાય છે? જો આંબાને શું થાય છે? આંબાને વસંત ઋતુ પછી શું આવે છે? વસંત ઋતુ પછી પુષ્પ આવે છે, બરોબર। હવે આ પુષ્પ છે એ શું થશે? ઉનાળો આવશે એટલે હવે આ ફળ બની જશે। શેનું ફળ? કેરીનું ફળ બની જશે। સૌથી પહેલા પુષ્પ આવે, પછી શું થાય? ફળ આવે। હવે ફળ છે તો એની અંદર બીજ પણ હોય જ છે, બરાબર। ચીકુ હોય, સફરજન હોય, પપૈયા હોય, તરબૂચ હોય, કેરી હોય, એની સફરજન છે એની અંદર બીજ તો હશે। એટલે હવે આ બીજ જે છે એને હવે આ બીજ જો જમીનમાં દટાઈ જશે અને એને પાણી ને પોષક તત્વો બનશે એટલે શું થશે? એક નવો જ છોડ ઉત્પન્ન થશે, બરોબર। શું થાય છે? એક નવો જ છોડ ઉત્પન્ન થાય છે। એટલે હતું આંબાનું વૃક્ષ, એમાં પુષ્પ આવ્યા, પુષ્પમાંથી ફળ આવ્યું, ફળની અંદર રહેલા બીજને જો તમે જમીનમાં નાખીને કરશો તો શું થયું? એક નવો જ છોડ ઉત્પન્ન થયો। એટલે આ પુષ્પ જે છે એને એમાંથી એક નવો જ છોડ ઉત્પન્ન થાય છે, એટલે પુષ્પને આપણે નામ આપીએ છીએ પ્રજનન અંગ અથવા તો પ્રાજનિક અંગ કહેવાય છે, બરોબર છે। એને કેવું કહેવાય છે? અંગ, પ્રાજનિક અંગ પણ કહેવાય છે, બરોબર। એટલે શું આવશે? આને કહેવાય છે પ્રાજનિક અંગ। શું થયું? પુષ્પ હતું, પુષ્પમાંથી ફળ આવ્યું, ફળમાંથી બીજ આવ્યું, અને બીજમાંથી એક નવો જ છોડ ઉત્પન્ન થયો। એટલે પુષ્પએ શેનું કામકાજ કર્યું? પ્રજનન કરવાનું કામ કર્યું। એટલે એને કયું અંગ કહેવાય છે? પ્રાજનિક અંગ કહેવાય છે। જ્યારે મૂળ, પર્ણ અને પ્રકાંડ એમાંથી ડાયરેક્ટ નવો છોડ ઉત્પન્ન નથી થતો, બરોબર છે। એટલે એને કહેવાય છે વાનસ્પતિક અંગો કહેવાય છે। આને શું કહેવાય છે? વાનસ્પતિક અંગો કહેવાય છે, બરોબર।
સમજણ પડી? એમ પૂછે કે વાનસ્પતિક અંગો કયા કયા છે, તો શું લખવાનું? મૂળ, પર્ણ અને પ્રકાંડ. પ્રાજનિક અંગ કયું છે, તો શું આવશે? પુષ્પ. બરોબર છે, પુષ્પ જે છે એ પ્રાજનિક અંગ છે, જ્યારે મૂળ, પર્ણ અને પ્રકાંડ કેવા અંગો છે? વાનસ્પતિક અંગો છે. આટલી તમને સમજણ પડી? ચલો હવે અહીં આપણે બે પ્રકારના પ્રજનન જોવાના છે. પહેલું છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. બરોબર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે કે જેમાં બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય. બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય. જેવી રીતે અહીંયા છે પુષ્પ આવ્યું, પુષ્પમાંથી ફળ આવ્યું, ફળની અંદર રહેલો બીજ એનો આપણે ઉપયોગ કર્યો અને આપણને એક નવો જ છોડ ઉત્પન્ન થયો, તો એને કહેવાય લિંગી પ્રજનન. અને આમાં શું આવશે? બીજ વગર નવો છોડ ઉત્પન્ન થાય, જેમાં બીજની જરૂર ના પડે. બરોબર, એમાં તમે બીજ ન લ્યો તો પણ ચાલે, તો એને કહેવાય અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની વ્યાખ્યા એટલે કે પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પ્રજનનના બે પ્રકાર પડે છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે કે બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય, તો એને કહીએ છીએ લિંગી પ્રજનન. બીજ વગર જ એક નવો છોડ ઉત્પન્ન થઈ જાય તો એને કહેવાય છે અલિંગી પ્રજનન. બરોબર છે, હવે આપણે સૌથી પહેલા જોશું અલિંગી પ્રજનન. બરોબર છે, કયું જોવાના છીએ? સૌથી પહેલા અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનન જે છે એ અલગ અલગ રીતે જોવા મળે છે. કેવી રીતે જોવા મળે છે, તો એના વિશે ચર્ચા કરીએ. ચલો સૌથી પહેલા આપણે જોવાના છીએ અલિંગી પ્રજનન અને એના કેટલા પ્રકાર છે. અલિંગી પ્રજનન આપણે કુલ 4 રીતે જોવાના છીએ. એક તો વાનસ્પતિક પ્રજનન. બરોબર છે, બીજું છે કલિકા સર્જન, ત્રીજું છે અવખંડન અને ચોથું આપણને જોવા મળશે બીજાણુ સર્જન. બરોબર, આપણે અલિંગી પ્રજનન 4 રીતે જોવાના છે: બીજાણુ સર્જન, અવખંડન, કલિકા સર્જન અને ત્યારબાદ વાનસ્પતિક સર્જન. ચલો હવે આપણે સૌથી પહેલા વાનસ્પતિક પ્રજનન વિશે ચર્ચા કરીએ. તો વાનસ્પતિક પ્રજનન એટલે કે વાનસ્પતિક અંગો દ્વારા, આના પહેલા મેં તમને કહ્યું ને કે વાનસ્પતિક અંગો કયા કયા છે, તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ આ 3 કેવા અંગો છે? વાનસ્પતિક અંગો છે. તો વાનસ્પતિક અંગો દ્વારા જે પ્રજનન થાય એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણની કલિકા દ્વારા પ્રજનન થાય તેને કયું પ્રજનન કહે છે? વાનસ્પતિક પ્રજનન કહે છે. બરોબર, વાનસ્પતિક પ્રજનન મૂળ, પ્રકાંડ અને પર્ણની કલિકા દ્વારા જે પ્રજનન થાય
એને કહેવાય છે વાનસ્પતિક. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ કે પ્રકાંડની કલિકા કેવી હોય. બરોબર, પ્રકાંડની કલિકા. ત્યારબાદ આપણે લેશું મૂળ અને પછી લેશું આપણે પર્ણ. હવે કલિકા એટલે તમે લોકો જો ક્યારેક છે ને તમને વનસ્પતિમાં અમુક ગાંઠ જેવું જોવા મળે. બરોબર, આવી રીતે હોય અને અહીંયાથી કોઈ પર્ણ બનતું હોય તો અહીંયા તમને એક ગાંઠ જેવું જોવા મળે તો એને કહેવાય કલિકા. અથવા તો કોઈ નવું ફૂલ ખીલવાનું હોય જેને આપણે કળી કહીએ છીએ તો એના પહેલા પણ તમને એક ગાંઠ જેવું જોવા મળે છે તો એને પણ કહેવાય કલિકા. બટાકા છે તો બટાકા ઉપર ક્યારેક સફેદ કલરને તમને લોકોને જોવા મળતું હશે તો એને પણ એક પ્રકારની કલિકા કહેવાય છે. બરોબર છે. તો આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણની કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળતું હોય છે. તો પ્રકાંડની વાત કરું તો ગુલાબ અને ચંપો છે. ગુલાબ અને ચંપા જેવી જે છોડ હોય ને એની કલમ કરવાની. શું કરવાનું છે? એની કલમ કરવાની. એટલે કે આવી રીતે છોડ છે, બરોબર, આવી રીતે છોડ છે. તો હવે શું કરવાનું છે? તમારે અહીંયાથી આને ત્રાસું કાપી લેવાનું. બરોબર છે. જ્યાં પ્રકાંડ હોય ત્યાંથી તમારે એને ત્રાસું કાપી લેવાનું છે, એને કહેવાય કલમ. ગુલાબ, ચંપો છે તો ગમે ત્યાં જ્યાં પ્રકાંડ હોય ત્યાંથી તમારે એને ત્રાસું કાપી લેવાનું અને તમે એને ત્રાસું કાપીને એને તમે વળી પાછા જમીનમાં લગાવશો, એને પાણી આપશો, એને પોષક તત્વો આપશો તો શું થવાનું છે? વળી જ પાછો નવો ગુલાબનો છોડ બનશે, નવો જ ચંપાનો છોડ તમને જોવા મળશે. બરોબર છે. શું કરવાનું? એને પ્રકાંડ પાસેથી ત્રાસું કાપીને જમીનમાં દાટી દેવાનું. એટલે કે એ પ્રકાંડને પછી પુષ્પ ને બધું ક્યાં રહેવું જોઈએ? બહાર રહેવું જોઈએ. શું કરવાનું? એને પ્રકાંડ પાસેથી ત્રાસું કાપી લેવાનું અને ત્યારબાદ શું કરવાનું છે? એને તમારે જમીનમાં દાટીને એને પાણી આપવાનું, ત્યારબાદ તેને પોષક તત્વો આપવાના. એટલે વળી પાછો એક નવો જ છોડ ઉત્પન્ન થાય છે જે શેના દ્વારા થાય છે? પ્રકાંડની કલિકા દ્વારા. આ એક પ્રકારનો શું કહેવાય છે? કલિકા કહેવાય. બરોબર છે. હવે પર્ણ અને પ્રકાંડ જે છે એ શું થાય છે? પ્રરોહો બને છે. એટલે કલિકાઓને પણ આપણે પુષ્પમાં રૂપાંતર કરતા જોઈએ છીએ. કળી હોય એમાંથી પુષ્પ બને છે તો એ પણ એક પ્રકારની કલિકા કહેવાશે. બરોબર છે. હવે પર્ણ અને પ્રકાંડ જ્યાં જોડાય છે ત્યાં પણ તમને ગાંઠ જેવું જોવા મળે છે તો એને પણ આપણે કલિકા કહીએ છીએ. મૂળમાં મૂળ એટલે મૂળમાં આપણે કહીએ તો કલિકા એટલે એક ટૂંકું પ્રકાંડ. બરોબર છે. કલિકા એટલે ટૂંકું પ્રકાંડ. કલિકા એટલે શું છે? એક પ્રકારનું ટૂંકું પ્રકાંડ છે. બરોબર. કલિકા શું છે? એક પ્રકારનું ટૂંકું પ્રકાંડ છે અને એ શું કામ કરે છે? નવા છોડનું સર્જન કરે છે. શું કરે છે? કલિકા એક નવા છોડનું સર્જન કરે છે. કલિકા ક્યાં જોવા મળે છે? તો જ્યાં પર્ણ અને પ્રકાંડ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યાં તમને ગાંઠ જેવું જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? કલિકા કહીએ છીએ. બરોબર છે ને? કલિકા શું છે? એક પ્રકારનું ટૂંકું પ્રકાંડ છે અને જે શું કામ કરે છે? એક નવા જ છોડને ઉત્પન્ન કરવાનું કામકાજ કરે છે. અને આમાં તમને લોકોને ખબર પડી કે ગુલાબ અને ચંપો છે એને પ્રકાંડ પાસેથી ત્રાસું કાપી લેવાનું. બરોબર છે. અને શું કરવાનું છે? અને વળી પાછું એને જમીનમાં દાટીને પાણી અને પોષક તત્વો આપવાના. એટલે શું થશે? એક નવો જ ગુલાબનો છોડ અને ચંપો થશે. ચલો, ગુલાબના છોડમાં ફૂલ ને ના આવતા તો શું કરી શકાય? એને તમે પ્રકાંડ પાસેથી ત્રાસું કાપીને તમે એને વળી પાછું જમીનમાં ઉગાડશો તો એ નવો વળી પાછો ગુલાબનો છોડ થશે. બરોબર છે. ચલો હવે આગળ જોઈએ.
તો મૂળ જે છે, જો કે આ મૂળનું તો ના કહેવાય, પણ બટેકામાં તમે લોકોએ આવું જોયું હશે, બરોબર? બટેકા ઉપર તમને આવી રીતે અમુક ટાઈમે આવી રીતે સફેદ કલરના તમને દાણા દાણા જેવું જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ આંખ. જેને શું કહેવાય છે? આંખ કહેવાય છે. આ એક પ્રકારનું પ્રકાંડ છે. શું છે? એક પ્રકારનું પ્રકાંડ છે. પણ કેવું પ્રકાંડ છે? ટૂંકું પ્રકાંડ છે. એટલે શું કહેવાય? એને કલિકા કહેવાય. બરોબર? બટેકા ઉપર તમને આ બટેકું છે, બરોબર? બટેકા ઉપર તમને આવા સફેદ કલરના દાણા દાણા જેવું જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? આંખ કહેવાય છે. તો હવે શું કરવાનું? આ બટેકાના કટકા કરી નાખવાના. પણ કેવા કટકા કરવાના? કે દરેક કટકામાં એક એક આંખ આવવી જોઈએ. બરોબર છે? શું કરવાનું? કે દરેક કટકામાં એક એક આંખ આવી જોઈએ અને એને તમે જમીનમાં દાટી દેશો, પાણી આપશો, પોષક તત્વ આપશો, એટલે વળી પાછો એક નવો જ બટેકાનો છોડ તમને જોવા મળશે. શું કરવાનું? આ જે આંખ જોવા મળે છે એને તમારે બટેકાના કટકા કરી નાખવાના. પણ કેવા કટકા કરવાના? કે દરેક કટકામાં એક એક આંખ આવવી જોઈએ. બરોબર? શું કરવાનું? એને જમીનમાં દાટી દેવાનું, એને પાણી આપવાનું, પોષક તત્વ આપવાનું અને શું થશે? એક નવો જ છોડ ઉત્પન્ન થાય છે. બરોબર છે? આદુ અને હળદરમાં પણ આવું જોવા મળતું હોય છે. હવે આમાં જો અહીંયા ક્યાંય તમને બીજની જરૂર પડી તો કેવું અલિંગી પ્રજનન થયું ને? બટેકામાં તમને ક્યાંય બીજની જરૂર પડી ન પડે, એટલે કેવું થયું? અલિંગી પ્રજનન થયું. બરોબર છે? હવે એક પર્ણફૂટી નામનું એક વનસ્પતિ છે, એમાં પર્ણફૂટીમાં શું હોય છે? પર્ણ. બરોબર? આ પર્ણફૂટી નામનું જે પર્ણ છે એના ઉપર પર્ણની કિનારી ઉપર પણ તમને કલિકા જોવા મળતી હોય છે. બરોબર? પર્ણ ઉપર પણ તમને કલિકા જોવા મળતી હોય છે અને આ કલિકાને તમે વળી પાછા જમીનમાં દાટશો એટલે નવી જ પર્ણફૂટી નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તો આમાં આપણે પર્ણનો ઉપયોગ કર્યો, આમાં એની આંખનો ઉપયોગ કર્યો, આમાં આપણે ગુલાબ અને ચંપામાં પ્રકાંડનો ઉપયોગ કર્યો, એટલે વાનસ્પતિક અંગોનો ઉપયોગ કર્યો ને આપણે મૂળનો. બરોબર છે? પછી થોરમાં પણ એવું થાય. થોર જે છે ને એ ધીમે ધીમે પોતાના ભાગ અલગ કરવા લાગે. બરોબર છે? થોર જે છે એ ધીમે ધીમે પોતાના ભાગ અલગ કરવા લાગે છે અને એ વળી પાછા અલગ થયેલા ભાગમાંથી એક નવો જ છોડ ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ. બરોબર? આ શું છે? થોર છે. વળી પાછું આમાંથી ઈ થોરના ભાગ છે ને અલગ થઈ જશે. વળી પાછા આ જે અલગ થયેલો થોરનો ભાગ છે વળી પાછો નવો થોરનો ઝાડ બનાવશે. આવી રીતે આ ક્રિયા શું ચાલુ રહેતી હોય છે. આમાં ક્યાંય એને બીજની જરૂર પડી, શું થયું? એના જે ભાગ છે એ અલગ થઈ ગયા અને વળી પાછો એમાંથી નવો બીજો થોરનો છોડ છે ઉત્પન્ન થાય છે. તો આ પણ કેવું છે? વાનસ્પતિક અંગો જોવા મળે છે. હવે આ વાનસ્પતિક પ્રજનનના કેટલાક ફાયદા છે. વાનસ્પતિક અંગોના પણ પ્રજનનના કેટલાક ફાયદા છે. સૌથી પહેલો ફાયદો એ છે કે આ જે છે એ છોડ છે એ ઝડપથી ઉગે છે, જાજો સમય લેતું નથી. બરોબર? સમય કેવો લે છે? સમય ઓછો લે છે. નવો છોડ ઉગવામાં સમય કેવો થાય છે? સાવ ઓછો. ઓછા સમયમાં જ એક નવો જ છોડ ઉત્પન્ન થઈ જાય છે. બરોબર? બીજું, બીજ દ્વારા જે છોડ ઉત્પન્ન થાય એના કરતા વધારે સમયમાં કોણ ઉત્પન્ન થઈ જાય છે? આ જે વાનસ્પતિક પ્રજનન દ્વારા તમે કોઈ છોડ ઉત્પન્ન કરો ને એ ઝડપથી ઉગે છે. કોના કરતા? પેલું બીજ દ્વારા તમે કોઈ છોડ ઉત્પન્ન કરો ને એના કરતા ઝડપથી કોણ ઉગવા લાગે છે? આ વાનસ્પતિક પ્રજનન અંગ દ્વારા જે નવો છોડ ઉત્પન્ન થાય છે તે અદ્દલ પિતૃ છોડ જેવો જ હોય છે. બરોબર? જે છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થયો છે એના જેવો જ હોય છે. કેમ નથી કહેતા કે આ એના પપ્પા જેવો છે, આ એના મમ્મી જેવી છે, કે છે ને એવી જ રીતે જે નવો છોડ ઉત્પન્ન થયો હોય છે એ પેલો જે જૂનો છોડ હોય છે એના જેવો જ હોય છે. બરોબર? એમાં પુષ્પ ઝાઝા આવતા હોય તો આ છોડમાં પણ પુષ્પ ઝાઝા જ આવે, આમાં પર્ણ ઝાઝા હોય તો આમાં પર્ણ ઝાઝા જ આવે, આમાં બટેકાનો ગળ્યો સ્વાદ આવતો હોય તો આમાં પણ બટેકાનો ગળ્યો જ સ્વાદ આવે. બરોબર છે? પડે છે સમજણ? એટલે અદ્દલ એટલે કે સેમ ટુ સેમ
એના પિતૃ છોડ જેવો હોય છે, બરોબર। અને આમાં ફૂલ અને ફળ પણ કેવા આવે છે? વહેલા આવે છે। ફૂલ અને ફળ કેવા આવે છે? વહેલા। આમાં ફૂલ અને ફળ કેવા આવે છે? વહેલા આવે છે। એટલે તમને એમ પૂછે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા લખો તો શું લખવાનું? કે તે ઓછો સમય લે છે, તે અદ્ધર તેના પિતૃ છોડ જેવો જ હોય છે, અને તેમાં પુષ્પ અને ફળ કેવા આવે છે? વહેલા આવે છે। શેમાં? વાનસ્પતિક પ્રજનનમાં। વાનસ્પતિક પ્રજનનમાં તમને લોકોને સમજણ પડી? ફરી એક વખત, મૂળ, પ્રકાંડ અને પર્ણની કલિકા દ્વારા પ્રજનન થાય તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે। જો એટલે કે પ્રકાંડ, મૂળ અને પર્ણ આના દ્વારા તો શું કર્યું? ગુલાબ છે, ચંપો છે, એવા છોડમાં પ્રકાંડ પાસેથી તેને ત્રાસી કાપી દેવાની, વળી પાછું તેને જમીનમાં દાટી દેવાની, પાણી આપવાનું, પોષક તત્વો આપવાના, એટલે નવો જ છોડ ઉત્પન્ન થશે, બરોબર। કલિકાની વાત કરીએ છીએ તો કલિકા ખરેખર શું છે? તો એક ટૂંકું પ્રકાંડ છે, અને આ કલિકામાંથી નવા છોડનું સર્જન થાય છે। કલિકા ક્યાં જોવા મળે છે? જ્યાં પર્ણ અને આ પ્રકાંડ છે, આ પર્ણ છે, અને એ બંને જ્યાં જોડાય છે ત્યાં તમને શું જોવા મળે છે? એક ગાંઠ જોવા મળે છે, અને આ ગાંઠ એટલે કલિકા, બરોબર। પ્રકાંડ અને પર્ણ જ્યાં જોડાય છે ત્યાં તમને એક ગાંઠ જેવું જોવા મળે છે, જેને આપણે કલિકા કહીએ છીએ। કલિકા એક પ્રકારનું શું છે? ટૂંકું પ્રકાંડ છે, જે શું કામ કરે છે? નવા છોડનું સર્જન કરે છે। ગુલાબ ચંપામાં તમને લોકોને ખબર પડી। બટેકાની વાત કરીએ તો બટેકા ઉપર નાના નાના તમને સફેદ કલરના દાણા જોવા મળે છે, જેને આપણે નામ આપીએ છીએ આંખ। બટેકાના કટકા કરી લેવાના, પણ દરેક કટકામાં એક એક આંખ આવે તેવી રીતેના કટકા કરવાના, પછી તે કટકાને તમારે જમીનમાં દાટી દેવાનું, એને પણ તમારે પાણી આપવાનું, પોષક તત્વો આપવાનું, એટલે નવો જ બટેકાનો છોડ ઉત્પન્ન થાય છે, બરોબર। પછી પર્ણફૂટી નામની એક વનસ્પતિ છે, એના પર્ણ ઉપર કલિકા આવેલી હોય છે। આમાં પ્રકાંડ અને મૂળ ઉપર કલિકા હતી, અહીંયા એના પર્ણ ઉપર કલિકા જોવા મળે છે, અને આ કલિકાને તમે જમીનમાં દાટીને વળી પાછું તમે એને જો આપશો તો શું જો એને પાણી અને પોષક તત્વો આપશો તો પણ તમને ત્યાં એક નવો છોડ ઉત્પન્ન થયેલો જોવા મળે છે, બરોબર છે। અને આના જો બીજા ઉદાહરણ લેવા હોય પર્ણ ઉપરના તો સકરિયા છે, પછી ડહાલિયું છે, આ બંને માં પણ શું છે? એના પર્ણ ઉપર કલિકા આવેલી હોય છે, અને શું જોવા મળે છે આપણને? એની કલિકા ઉપરથી નવો છોડ ઉત્પન્ન થાય છે। થોરમાં શું થાય છે? થોર પોતાના ભાગ અલગ કરી નાખે છે, અને એ ભાગમાંથી વળી પાછો એક નવો છોડ ઉત્પન્ન થાય છે। અને એના ફાયદા પૂછીએ તો એ વનસ્પતિની વૃદ્ધિ થવામાં સમય ઓછો લાગે છે, તે અદ્ધર તેના પિતૃ છોડ જેવો હોય છે, અને તેમાં પુષ્પ અને ફળ ખૂબ ઝડપથી આવે છે। તો આ વાત હતી વાનસ્પતિક પ્રજનન। આમાં થોડું વધારે હતું, આ ત્રણમાં થોડું ઓછું છે, બરોબર। હવે કલિકા સર્જન જે છે એ તમને લોકોને ઈસ્ટમાં જોવા મળશે। ઈસ્ટ નામ તો તમે સાંભળ્યું જ હશે। બ્રેડમાં આથો લાવવા માટે, પાઉમાં આથો લાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે પાવડર સ્વરૂપે પહેલા હોય છે। બ્રેડ અને પાઉને ફૂલાવવા માટે શું કરે છે? એ લોકો ઈસ્ટ નાખે છે, પણ શું નાખે છે? એના પાવડર સ્વરૂપે નાખે છે। તો હવે શું કરવાનું? તે પાવડર, ઈસ્ટનો પાવડર ને તમારે પાણીમાં નાખવાનું, બરોબર। અને સાથે સાથે તેમાં શું નાખવાની? ખાંડ નાખવાની, અને બંનેને તમારે ત્રણેયને હલાવવાનું। શું કરવાનું? ઈસ્ટનો પાવડર લેવાનું, પાણી લેવાનું અને ખાંડ લેવાની, અને પછી તમારે એને હલાવવાનું, અને એમાંથી પછી એક ટીપું લઈને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો એટલે તમને આવી રીતે જોવા મળશે। સૌથી પહેલા આવી રીતે હશે, પછી આવી રીતે હશે, પછી થોડુંક જોશો એટલે તમને આવી રીતે જોવા મળશે, અને આગળ સમય જતા શું થશે? શું થયું? આને કહેવાય કલિકા। આને શું કહીએ છીએ? કલિકા કહીએ છીએ, બરોબર। તો આમાં
માં લખું તો શું લખવાનું કે યીસ્ટના કોષમાંથી નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહેવાય છે. જો લખું યીસ્ટના કોષમાંથી નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. બરોબર. શું કર્યું? યીસ્ટનો પાવડર લાવ્યા, પાણી. યીસ્ટ એક પ્રકારની વનસ્પતિ છે. યીસ્ટનો પાવડર લાવ્યા, પાણી લાવ્યા અને અંદર ખાંડ નાખીને એને ખૂબ હલાવ્યું અને ત્યારબાદ આપણે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશું એટલે આપણને આવું દેખાશે સૌથી પહેલા. પછી ધીમે ધીમે જોશું ને એટલે થોડો ભાગ બહાર આવશે. પછી ધીમે ધીમે વળી પાછા બીજા બે ભાગ બહાર આવશે અને પછી આગળ સમય જતા શું થશે? આ ચારેયના કટકા થઈ જશે અને સાવ અલગ થઈ જશે. એટલે હતી પહેલા એક યીસ્ટ અને એમાંથી બની કેટલી? નવી 3 થયો. અહીંયા પ્રજનનની ક્રિયા થઈ, એક નવો જ સજીવ ઉત્પન્ન થયો. બરોબર. કોના દ્વારા? કલિકા દ્વારા. એટલે શું કહેવાય છે? તેને કલિકા સર્જન કહે છે. અહીંયા કલિકાની વ્યાખ્યા પૂછે તો શું લખવાનું કે યીસ્ટના કોષમાંથી નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને આપણે કલિકા કહીએ છીએ. અને કલિકા નો આવે, સોરી, અહીંયા આવશે કલમ. કલમ જે છે એક ટૂંકું પ્રકાંડ છે, એક નવા છોડનું ઉત્પન્ન કરે છે. બરોબર છે. ચલો, કલિકા સર્જનમાં સમજણ પડી. કલિકા સર્જનમાં કોનું ઉદાહરણ યાદ રાખવાનું? યીસ્ટનું ઉદાહરણ યાદ રાખવાનું. પાવડર લાવવાનું, પાણી નાખવાનું અને ખાંડ નાખવાનું. પછી એને હલાવશો અને સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે મૂકીને જોશો તો સૌથી પહેલા આવું જોવા મળે છે. પછી ધીમે ધીમે નાનો બલ્બ જેવું જોવા મળશે જેને આપણે કલિકા કહીએ છીએ. વળી પાછા બીજા બે જોવા મળશે અને સમય જતા જતા આ 3 શું થશે? છૂટા પડી જશે. વળી પાછું શું થશે? આમાંથી એક નવું કલિકા આવશે, આમાંથી નવી કલિકા આવશે અને આમ સતત આ ક્રિયા ચાલુ રહેતી હોય છે. બરોબર છે? પડે છે સમજણ? કલિકા સર્જનમાં શું હોય છે? કલિકામાંથી એક નવો સજીવ ઉત્પન્ન થયો એટલે આપણે શું કહીએ છીએ? કલિકા સર્જન કહીએ છીએ. જો હવે આપણે અવખંડનની વાત કરીએ તો તળાવમાં તમે લોકો લીલ જોતા હશો. બરોબર છે. પણ શું થાય છે ખરેખર કે વાતાવરણમાં અમુક એને વાતાવરણમાંથી એને પોષક તત્વો મળી રહેશે, પાણી મળી રહેશે તો શું થવાનું? સૌથી પહેલા લીલ હશે થોડી. બરોબર. અવખંડન થવું એટલે કે બે ભાગમાં વિભાજિત થવું. શું થાય? અવખંડન એટલે કે બે ભાગમાં વિભાજિત થશે. બરોબર. પહેલા આ એક લીલ બની. બરોબર. એક એને પાણી પોષક તત્વો મળી એટલે એક નવી લીલ બની. વળી પાછી અવખંડન થાય એટલે કે બે ભાગમાં વિભાજિત થશે એટલે કે આ લીલમાંથી બે ભાગ બન્યા. વળી પાછા આ બંનેમાંથી શું બનશે? બીજા બે ભાગ બનશે. વળી પાછા આમાંથી શું થશે? બીજા બે ભાગ બનશે અને આમાંથી બીજા બે ભાગ બને. આમાં પણ એવું થવાનું છે. વળી પાછા આમાંથી બે ભાગ બને અને સમય જતા શું થઈ જશે? આખે આખું તળાવ જે છે એ લીલથી ભરાઈ જાય છે. બરોબર. શું થયું? એક લીલ હતી એમાંથી બે ભાગ થયા. વળી પાછા બે ભાગમાંથી બીજા બે ભાગ થયા અને આમ સતત. સૌથી પહેલા એક નાની જ લીલ હતી પણ સમય જતા જતા શું થઈ ગયું? આખે આખું તળાવ છે એ લીલથી ભરાઈ જાય છે. બરોબર. તો આમાં શું થયું? લીલમાંથી અવખંડન એટલે કે બે ભાગમાં વિભાજિત થવું. તો લીલનું શું થયું? બે ભાગમાં વિભાજિત થયા. પાછા એ બે ભાગે બીજા બે ભાગમાં વિભાજિત થયા અને આમ સતત આગળ જતા જતા આખું તળાવ જે છે શેનાથી ભરાઈ જાય છે? લીલથી ભરાઈ જતું હોય છે. બરોબર. આમ આપણે શું યાદ રાખવાનું છે? લીલનું ઉદાહરણ યાદ રાખવાનું છે અવખંડનમાં. બરોબર. પણ આ સૌથી સહેલું છે. અવખંડન એટલે કે બે ભાગમાં વિભાજિત થવું. તળાવમાં જ્યારે લીલને પાણી અને પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે છે ત્યારે એ લીલ છે બે ભાગમાં વિભાજિત થાય. વળી પાછી આ લીલ બે ભાગમાં, આ બે ભાગમાં, આ બે ભાગમાં, આ બે ભાગમાં. એટલે આમ સતત આ ક્રિયા ચાલુ રહે છે અને આખું તળાવ જે છે એ લીલથી ભરાઈ જાય છે. તો આમાં પ્રજનન થયું, નવો કોષ ઉત્પન્ન થયો,
નવો સજીવ ઉત્પન્ન થયો, બરોબર છે, પણ કોના દ્વારા? બે ભાગમાં વિભાજિત થતા થતા, જેને આપણે નામ આપીએ છીએ અવખંડન, બરોબર છે. અને અલિંગી પ્રજનનમાં છેલ્લું છે બીજાણુ સર્જન. બરોબર, આપણે બ્રેડના ઉપર ફૂગ જોઈએ છે, બરોબર, એ ફૂગ બ્રેડના ટુકડા પર આપણને ફૂગ દેખાય છે, પણ હવે શું થાય છે કે એ એક પ્રકારના બીજાણુઓ છે. તો હવે શું થવાનું છે? એ બીજાણુ જે છે એ સાવ હલકા એવા હોય છે. કેવા હોય છે? સાવ હલકા હોય છે. હવામાં તરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, બરોબર છે. શું થશે કે આ જે છે, આપણે અહીંયા બે ઉદાહરણ છે, હંસરાજ અને મોસ. શું થવાનું છે? સૌથી પહેલા બીજાણુ જે છે, બીજાણુ એ બીજાણુધાનીમાં સુરક્ષિત હોય છે, બરાબર. બીજાણુઓ જે છે એ બીજાણુધાનીમાં સુરક્ષિત હોય છે, પણ હવે એ શેનાથી એને બચાવે? તાપમાનથી બચાવે છે, કોઈ પવનથી બચાવે છે. હવે શું થવાનું? ધીમે ધીમે આ બીજાણુ જે છે એ હવામાં તરતા તરતા શું થાય છે? અહીંયા પડે છે. શું થયું? સૌથી પહેલા બીજાણુધાની એમ નામ છે, પણ હવે ખૂબ થાય છે ત્યારે એ તૂટી જાય, એટલે એની અંદર રહેલા બીજાણુઓ છે શું થાય છે? ધીમે ધીમે હવામાં તરતા તરતા ક્યાં પડે છે? જમીનમાં પડે છે. અને જમીનમાં પડીને વળી પાછા ત્યાંથી એક નવો જ છોડ ઉગે છે, બરોબર. તો આમાં કોના દ્વારા સર્જન થયું? બીજાણુઓ દ્વારા. આ હંસરાજ અને મોસ જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં બીજાણુઓ આવેલા હોય છે, પણ એ શેનાથી આરક્ષિત હોય છે? બીજાણુધાનીથી આરક્ષિત હોય છે. પણ જ્યારે હવે આ રક્ષણાત્મક કવચ તૂટી જશે એટલે એની અંદર રહેલા બીજાણુઓ છે એ ક્યાં પડશે? જમીનમાં જઈને પડે છે, બરોબર. જમીનમાં જઈને પડે છે અને એમાંથી વળી પાછું એક નવો જ છોડ ઉગી નીકળે છે. એટલે કે અહીંયા નવો સજીવ ઉત્પન્ન થયો, પણ કોના દ્વારા? બીજાણુઓ દ્વારા. એટલે એને આપણે કહીએ છીએ બીજાણુ સર્જન. પડે છે સમજણ? અને આને કહેવાય કવકજાળ. શું કહેવાય છે? એને આપણે નામ આપીએ છીએ કવકજાળ, બરોબર. આમાં તમને સમજણ પડી? આપણે અલિંગી પ્રજનન એટલે કે એમાં બીજની ક્યાંય જરૂર ના પડે તો ચાર રીતે: વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. વાનસ્પતિક પ્રજનન એટલે કે વાનસ્પતિક અંગો દ્વારા પ્રજનન થાય એ જોયું. કલિકા સર્જન આપણે ઈસ્ટનો ઉપયોગ કર્યો. ઈસ્ટનો પાવડર લાવો, પાણી લાવો, ખાંડ લાવો, હલાવો એટલે તમને પહેલા આવું જોવા મળશે. ધીમે ધીમે એક કલિકા બહાર આવશે, પછી બીજી આવશે, ત્રીજી આવશે અને સમય જતાં એ ત્રણે ત્રણ કલિકા છૂટી પડી જાય છે અને નવી જ ઈસ્ટ બનવા લાગે છે, બરોબર. અવખંડન એટલે કે બે ભાગમાં વિભાજિત થવું. તળાવમાં રહેલી લીલ છે એમાંથી બે લીલ બને, પાછી એમાંથી બીજી બે લીલ બનશે અને આમ આખું તળાવ છે એક વખત શું થાય છે? લીલથી ભરાઈ જાય છે. બીજાણુ સર્જનની વાત કરીએ તેમાં હંસરાજ અને મોસ એ બે વનસ્પતિની ચર્ચા કરવાના છે. તો શું થાય છે? બીજાણુધાનીથી આરક્ષિત હોય છે, પણ જ્યારે આ રક્ષણાત્મક કવચ તૂટી જાય છે એટલે કે બીજાણુધાની તૂટી જાય છે એટલે એની અંદર રહેલા બીજાણુ હવામાં તરતા તરતા ક્યાં પડે છે? કેવું મેં શું કીધું? સાવ હલકા હોય છે એટલે એ હવામાં તરતા તરતા ક્યાં પડે છે? જમીન ઉપર પડે છે અને ત્યાં એને પાણી અને પોષક તત્વો મળતા વળી પાછો એક નવો જ છોડ ઉગી નીકળે છે અને આમાં નવો છોડ બીજાણુઓ દ્વારા ઉગી નીકળે છે એટલે આપણે એને બીજાણુ સર્જન કહીએ છીએ. હવે જ્યારે આપણે મળશું ત્યારે આપણે અલિંગી પ્રજનન વિશે લિંગી પ્રજનન વિશે ચર્ચા કરીશું, જેમાં બીજમાંથી જ એક નવો સજીવ ઉત્પન્ન થાય છે, બરોબર છે. તો અલિંગી પ્રજનનમાં તમને લોકોને સમજણ પડી હશે એવી આશા રાખું છું, બરોબર છે. હવે મળીએ ત્યારે આપણે લિંગી પ્રજનન વિશે ચર્ચા કરીશું. નમસ્તે.